ગુજરાતના શેરડીનો પાક લેતા ખેડૂત અમદાવાદમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને ભૂખ હડતાલ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે સંઘ આર્થિક રાહત આપવાની તેમની માંગણીઓને નજરઅંદાજ કરી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત પછી તેમને માત્ર ખોટા આશ્વાસન મળી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે તેમની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે, પરંતુ સરકાર તેમની સમસ્યાઓને હલ કરવાની જગ્યાએ ભૂમિ અધિગ્રહણ વિશે વાત કરી રહી છે। આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાના અધ્યક્ષે આ મુદ્દે સંમેલન કર્યું હતું અને કહ્યું હતું કે કિસાન માત્ર રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા નથી, પરંતુ કેન્દ્ર સરકારના નેતૃત્વમાં બનાવવામાં આવેલા કિસાન વિરોધી ભૂમિ અધિગ્રહણ બિલ સામે વિરોધ કરી રહ્યા છે। आज का जो कॉन्फ्रेंस का उद्देश्य था ये यही था कि तापी जिले में हम लोगों को सुन नहीं रहा। तापी जिले में ये हो रहा है कि प्रशासन जो है वो परमिशन नहीं देता बात करने का, धरना करने का। दूसरी तरफ एक ही बात बोलता रहता है, कलेक्टर से बात करो, जिला रजिस्ट्रार से बात करो, बोले गांधीनगर से तय होगा, गांधीनगर से तय होगा। मिल ने कबूल किया 11 करोड़ जैसी छोटी रकम सिर्फ 2013-14 के किसानों की बात करें तो 13-14 के किसानों की 11 करोड़ जितनी मामूली रकम है जो गवर्नमेंट कभी भी दे सकती है, बट गवर्नमेंट को देने की इच्छा नहीं दिख रही है। सिर्फ वो सिर्फ लोगों को उल्लू बना रहे हैं।